પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સુદામા ચોકમાં સિટી બસ સેવા માટે જગ્યા કોર્ડન કરી દેવામાં આવી છે, જેને કારણે અહીં આવતા પ્રવાસીઓને પોતાના વાહનો પાર્ક કરવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે। પોરબંદર શહેરમાં નગરપાલિકા દ્વારા સિટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પોરબંદર નગરપાલિકા દ્વારા સિટી બસ સેવા માટે સુદામા ચોક ખાતે સિટી બસના પાર્કિંગ માટે જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં સુદામા ચોકમાં સિટી બસ સેવા માટે અડધી જગ્યા કોર્ડન કરી લેવામાં આવતા હાલ સુદામા મંદિર ખાતે આવતા પ્રવાસીઓને પોતાના વાહનો પાર્ક કરવામાં મુશ્કેલી પડી રહી છે। ત્યારે સિટી બસ સેવા માટે કોર્ડન કરવામાં આવેલ જગ્યા ખુલ્લી કરી દેવા માંગ ઉઠી છે। પોરબંદરના યાત્રીઓ માટે સુવિધાને વધારો કરવાની જરૂર છે, કારણ કે જે પોરબંદરની નગરપાલિકા સંચાલિત અત્યારે જે બસો છે સુદામા ચોકમાં, એમાં ફરતી ખાલી 2 બસ કે 1 બસ ઉપડી દિવસના આખી કોર્નર કરીને બંધ કરી દીધી છે ને કોઈ પણ નાનું વાહન પર પાર્કિંગ થાય જગ્યા ન થાય। અમારી માંગણી એ છે કે તમે પ્રવાસીઓને સુવિધા વધારવા માંગતો હોય કમિશનર સાહેબ તો ખરેખર આ છે ને દિવસના રાત્રે ભલે બંધ કરી દે, પણ દિવસના તો ત્યાં પાર્કિંગ માટે વ્યવસ્થા કરવા માટે ખુલ્લી રાખવી જોઈએ, કારણ કે લોકોને હાલાકી એટલી થાય છે વાહનનું પાર્કિંગ એરિયાની અંદર નજીકમાં ક્યાંય પાર્કિંગની સુવિધા નથી। વાહનોની પાર્કિંગની સુવિધા માટે આ જગ્યા હતી ત્યાં કોર્નર કરી લીધી બસો માટે, તો બસોને ભલે તમે રાખો પણ રાત્રે તમે દિવસ હતો 1 કે 2 બસ જ હોય જે રૂટની હોય, બાકી તો આખો ખાલી જ હોય પ્લોટ, 75% ખાલી હોય કોર્નર ટેરિટરીમાં। તો મારું એવું માંગણી છે કે એ પ્લોટ ખોલી નાખવો જોઈએ અને રાત્રે ભલે કોર્નર કરી લીધી બસો હોય તો એના રાત્રે પ્રવાસી ના આવતા, દિવસના પ્રવાસી સારી સુવિધાની નોંધ લેવા માટે કમિશનર સાહેબ કંઈક કરો। ગઈકાલે પણ મેં સુદામા ચોકની ફરિયાદ કરી, દરરોજ સમસ્યા વધતી જાય અને નગરપાલિકાનું નામ ખરાબ થતું જાય, કમિશનર સાહેબનું નામ ખરાબ થતું જાય અને લોકો આનો સારો સંદેશ લઈને નથી દેતા। પોરબંદરમાં પાર્કિંગની સુવિધા, સુદામા મંદિરની અંદર બધી કરતા આવી લોકો જે અહીંથી બીજા બહારના આવતા હોય એ લોકો ખરાબ રિપોર્ટ લઈ અને ગાંધીજી અને સુદામાની નગરીને ખોટો રિપોર્ટ આપે, એના કરતાં એ જગ્યાએ ખુલ્લી નાખી છે દિવસના, એ માંગણી। સુદામા ચોકમાં સિટી બસ માટે અડધું પાર્કિંગ કોર્ડન કરી દેવામાં આવ્યું છે અને આ જગ્યા આખો દિવસ ખાલી જ જોવા મળે છે। ત્યારે કોર્ડન કરેલ જગ્યા ખુલ્લી કરી દેવામાં આવે તો અન્ય વાહન ચાલકો પોતાના વાહનો પાર્ક કરી શકે છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।